બ્રાન્ચે 3 શખ્સોને 4 પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા। ઉત્તર પ્રદેશથી લાવી અમદાવાદમાં વેચવાનો હતો પ્લાન। અમદાવાદ તારીખ 6 જુલાઈ। આગામી 149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર હથિયારો સામે ચલાવવામાં આવેલી ઝુંબેશ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે। પોલીસે 3 શખ્સોને ઝડપી તેમની પાસેથી 4 પિસ્તોલ, 2 જીવતા કારતૂસ, 1 મેગેઝીન અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સારંગપુર ખાતે નવા બની રહેલા બ્રિજ નીચે દરોડો પાડતા ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના રહેવાસી રોહિત જાદૌન ઉંમર વર્ષ 20, ભોલા તોમર ઉંમર વર્ષ 21 અને શિવમ શર્મા ઉંમર વર્ષ 22ને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી 4 દેશી પિસ્તોલ, 2 જીવતા કારતૂસ, 1 મેગેઝીન અને 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। આ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂપિયા 1,80,400 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ઉત્તર પ્રદેશમાંથી હથિયારો લાવી અમદાવાદમાં વેચાણ કરવાના ઈરાદે આવ્યા હોવાનું કબૂલ્યું છે। ત્રણેય સામે આર્મ્સ એક્ટની કલમ 25(1)(b), A તથા 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન મુખ્ય આરોપી રોહિત જાદૌન ઉત્તર પ્રદેશના પીનાહટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં વોન્ટેડ હોવાનું પણ બહાર આવ્યું છે। ઉપરાંત તેના વિરુદ્ધ લૂંટ, મારામારી તેમજ અન્ય ગંભીર ગુનાઓ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ હાલ આરોપીઓ પાસેથી કબજે કરાયેલા હથિયારોનો સ્ત્રોત, સપ્લાય ચેઇન તથા અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ સહિતની વધુ તપાસ કરી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।